તો અમદાવાદના ગુમા વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગ સતર્ક. વન વિભાગની ટીમે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. મેયર હિતેશ બારોટે સોસાયટીની મુલાકાત લીધી. સોસાયટીના રહીશોએ મોડી રાત્રે ફોન કરીને જાણ કરી હતી. કાંકરિયા અને વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. મોડી રાત્રે દીપડો દેખાતા પહેલા સોસાયટીના તમામ સભ્યો દોડી આવ્યા હતા. પછી સીસીટીવીમાં દીપડો જ હોવાનું સ્પષ્ટ થતા તાત્કાલિક વન વિભાગ અને મેયરને જાણ કરી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. મેયર હિતેશ બારોટે પણ રાત્રે સોસાયટીની મુલાકાત લીધી હતી. સોસાયટીના લોકોએ એકલા બહાર ન નીકળવા અને સાવચેતી રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. ચેરમેન સેક્રેટરી જોડે એમના ગ્રુપમાં પણ મેસેજ નાખ્યો. એકલ દોકલ વ્યક્તિએ સ્કૂટર ઉપર નીકળવું ના જોઈએ અને અહીંયા તો વોકની અંદર પણ સવારે વહેલા લોકો નીકળતા હોય છે. અત્યારે જ્યાં સુધી આ વન્યજીવી પ્રાણીનું પકડાય નહીં ત્યાં સુધી 100% આપણે એનું ધ્યાન રાખવું જોઈએ અને સોસાયટીના રહીશો એકલ દોકલ વોક માટે પણ ના નીકળવું જોઈએ ને ટુ વ્હીલર પણ ના નીકળવું જોઈએ. પોતાની ગાડીમાં નીકળે એ હિતાવાય છે. વાગે મને 2:45 વાગે ફોન કર્યો. એવું તરત મેં એમને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા ના કરો, અમદાવાદની ટીમને હું જાણ કરી દઉં છું, અમદાવાદની ટીમ તમને મળી જશે. અને તાત્કાલિક આપણે મેયર સાહેબને ફોન કર્યો. મેયર સાહેબે તાત્કાલિક રાત્રે 2:45 વાગે ફોન ઉપાડ્યો. ફોન ઉપાડીને રાત્રે 2:45 વાગે તેમને કાંકરિયા ઝૂમાં ફોન કરીને સાહુ સાહેબને મોકલ્યા. વન વિભાગની ટીમને જાણ કરી અને પોતે બી અહીંયા રાત્રે આવી ગયા હતા અને સવારમાં બી પહેલા વહેલી વિઝિટ કરી અને પાછી અત્યારે જાણ થઈ તો સાહેબ ફરી પાછા અહીંયા આવી ગયા છે. એ સોસાયટીના ગાર્ડે જોયો, પછી અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યું અને પાકી ખાતરી થઈ ગઈ. એના પછી અમે અમારી અહીંયા આગળ વિસ્તારના દર્શનભાઈ પટેલે આપણા મેયર શ્રી હિતેશભાઈ બારોટને બોલાયા. એમણે જંગલ ખાતાની અને પ્રાણી સંગ્રહની ટીમો આવી અને એમણે બધું ચેક કરીને કન્ફર્મ કર્યું. પગમાર્ક જોઈને સીસીટીવી ફૂટેજ જોઈને કે આ દીપડો જ છે અને એમણે બધેક મેમ્બરોને તરત જ સૂચના આપી કે આ સાવચેતી રાખવી, કોઈ બહાર નીકળવું નહીં. સાંજ પડે દિવસે સંતાઈને છુપાઈ રહેશે પણ રાત્રે આ બહાર ફરતું પ્રાણી છે એટલે રાત્રે અંધારું થાય પછી કોઈએ ચાલતા ટુ વ્હીલર ઉપર આવવું નહીં. આવવું જ પડે તો જોડે 2-3 જણાનું ગ્રુપમાં લાકડી લઈને આવવું. એટલે આ બધી સૂચનાઓ એમને કાળજી લેવાની આપી છે. એમને ટોલ ફ્રી નંબર આપ્યા છે. મોડી રાત્રે દીપડો દેખાતા પહેલા સોસાયટીના તમામ સભ્યો દોડી આવ્યા હતા. પછી સીસીટીવીમાં દીપડો જ હોવાનું સ્પષ્ટ થયું. તાત્કાલિક વન વિભાગને અને મેયરને જાણ કરી. હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયેલો છે. મેયર હિતેશ બારોટ પણ રાત્રે સોસાયટીની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા અને સોસાયટીના લોકોને એકલા બહાર ન નીકળવા અને સાવચેતી રાખવાની સૂચના પણ આપી હતી. તો વન વિભાગના 15 સભ્યો અને કાંકરિયા ઝૂની ટીમે દીપડાની શોધખોળ પણ હાથ ધરી છે. સોસાયટીમાં દીપડો દેખાયો છે. દીપડા જે પહેલા જે જોયા છે સૌથી પહેલું એ 2 વ્યક્તિ આ જે ભાઈ બહેન છે તેઓએ આ દીપડો જોયો હતો. રાત્રે ચિપ્સની ખરીદી કરવા માટે ગયા હતા ફિફા વર્લ્ડ કપને ધ્યાનમાં લઈને અને એમની સાથે વાતચીત કરીશું કે રીતની ઘટના હતી. जब आप आ रहे थे तब आपने क्या देखा? पहले तो हमें कोई ऐसे जानवर लगा कि कुत्ता होगा या बिल्ली होगी, पर वो उसके लिए बहुत ही लंबा और बड़ा था. फिर हमने उसकी टेल देखी जो ऐसे कर्व थी पीछे से. तो जब वो डिवाइडर पे बैठा और हमने उसके ऊपर स्पॉट्स देखे, उसके कान भी छोटे थे, तो हमें पता चल गया कि ये तेंदुआ ही है. कितनी देर तक आपने देखा था उसको, फॉलो भी किया? हमने आई थिंक कुछ 1-2 मिनट. जब हम डिवाइडर पे थे तो डिवाइडर पे वो भी हमें देख के रुक गया था बिकॉज हमने गाड़ी रोक दी थी. तो कुछ 5 सेकेंड जैसा वो रुका था बट फिर वो ऑपोजिट तरफ भाग गया. फिर हमने राउंड भी मारने की कोशिश करी बट वो जब उस तरफ भागा फिर हमें दिखा नहीं वो. कब आपने अलर्ट किया? हमने जैसे ही वो इस तरफ भागा हमने एक राउंड किया. हमने वो राउंड इसीलिए दिया था कि अगर हम उसका कुछ फोटो वीडियो ले सके तो हम सोसाइटी के ग्रुप पे भेज सकेंगे, बट हमें वो नहीं दिखा. तो हमारा सबसे पहला थॉट यही था कि ये सोसाइटी खुली है, यहाँ पे सिक्योरिटी गार्ड्स बहुत ओपनली बैठते हैं, अकेले सिक्योरिटी गार्ड्स बैठते हैं, स्ट्रीट डॉग्स अंदर घूमते हैं और हमें पता था कि तेंदुआ कुत्ते को पकड़ने के लिए ही आएगा अगर अंदर आएगा तो हमने आते ही दोनों गेट्स पे सिक्योरिटी गार्ड्स को, जो चीफ ऑफ सिक्योरिटी है यहाँ पे, उनको भी इन्फॉर्म किया कि आप प्लीज अकेले मत रहिए, टॉर्च वॉर्च आग वाग जला लीजिए और ग्रुप में रहिए और सब कुत्तों को पहले आप अंदर कर दीजिए. हमने सोसाइटी के ग्रुप पे भी इन्फॉर्म किया क्योंकि रात में कोई मान नहीं रहा था. नहीं, इन लोगों ने जो सिक्योरिटी गार्ड उस वाले गेट पे थे
उन लोगों को पता चल गया था कि शायद कुछ हो रहा है, बिकॉज वहां पे जो कुत्ते थे उनने भी भौंकना और इधर उधर भागना शुरू कर दिया था। तो उन लोगों को एक्चुअली लग रहा था कि ये नीलगाय हो सकती है, क्योंकि यहाँ नीलगाय बहुत घूमती हैं। बट जब हमने उनको बताया कि नहीं, हमने तेंदुआ देख लिया, तो सिक्योरिटी गार्ड्स भी फिर अलर्ट हो गए थे। कब इन्फॉर्म किया डिपार्टमेंट को? हमने फॉरेस्ट डिपार्टमेंट को इन्फॉर्म नहीं किया था। वो सोसाइटी के मेंबर्स ने, जो हमने ग्रुप पे जिनको इन्फॉर्म किया था, उन लोगों ने फिर रात को इन्फॉर्म कर दिया था। તો ચોક્કસથી ગાર્ડનના એરિયાથી આ જે દીપડો છે તે દીપડો એન્ટર થયો હતો ફિફા વર્લ્ડ કપની ફાઇનલ જોવા માટે ભાઈ બહેન ઘરે ફાઇનલ જોઈ રહ્યા હતા, પરંતુ નાસ્તો લેવા માટે તેઓ બહાર નીકળ્યા અને આ સમગ્ર ઘટના તેમના નજર સામે આવી અને ત્યારબાદ સોસાયટી અને સોસાયટી બાદ તંત્રને જાણ કરવામાં આવી હતી। કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ જોડાયા છે। પાર્થ, દીપડો દેખાયા બાદ લોકોમાં ચિંતા પણ છે અને દીપડાને પકડવા માટેની કવાયત પણ શરૂ કરવામાં આવી છે, ત્યારે અત્યારે ત્યાં પરિસ્થિતિ શું છે? નવી અપડેટ શું સામે આવી છે? જી, ગઈકાલે રાતે 1 વાગ્યાની આસપાસ દીપડો સોસાયટીની અંદર પ્રવેશ્યો હતો। વન વિભાગની ટીમ, અમદાવાદ કાંકરિયા ઝૂની ટીમ જેટલા ટોટલ 15 જેટલા સભ્યો દ્વારા આ દીપડાને શોધવાની કામગીરી ચાલવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। તમે જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો સોસાયટીની અંદર, કે જ્યાં માળીએ શંકાસ્પદ જે જનાવર જોયું હતું તેને લઈને અત્યારે હવે કોર્પોરેશન વિભાગ દ્વારા ડ્રોનથી સર્વેલન્સ અત્યારે હાલમાં કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેર મેયર સતત અહીંયા લગભગ રાતના 2:30 વાગ્યાથી આ સોસાયટીની અંદર જ જોવા મળી રહ્યા છે અને લગભગ 15 જેટલા સભ્યો વન વિભાગની ટીમ છે તે તમામ લોકો દ્વારા અત્યારે હાલમાં ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। તમે જે રીતના દ્રશ્યો બતાવવા માંગીશ કે ડ્રોન જે પાયલોટ છે તે અત્યારે ડ્રોનથી સર્વેલન્સ કરી રહ્યા છે, કારણ કે જે દીપડાની જે પ્રજાતિ છે તે દીપડો દિવસ દરમિયાન ઝાડ ઉપર રહેતો હોય છે, ઝાડ ઉપર તેઓ આરામ ફરમાવતો હોય છે અને રાતના અંધારામાં જ તેઓ બહાર નીકળતા હોય છે। ત્યારે ઝાડ ઉપર ને લઈને ખાસ અત્યારે જે કહી શકાય કે ડ્રોનથી પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેર મેયર પણ અહીંયા આપણી સાથે છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે ખરેખર હવે કઈ રીતની અત્યારે હાલમાં પરિસ્થિતિ છે। અત્યારે અધિકારી પણ આપણી સાથે છે, કઈ રીતનું અત્યારે સર્વેલન્સ અત્યારે કરાઈ રહ્યું છે? અત્યારે અમારી જે ટીમ છે વન વિભાગની એ અત્રે હાજર છે અને અંદર જે જાડી ઝાંખરા જેવો ભાગ છે ત્યાં સ્કેનિંગ થશે। અમારી પાસે થર્મલ ડ્રોન પણ છે, તો એનાથી અમે લોકો સર્વેલન્સ હવે ચાલુ કરીશું અને જે દીપડો છે જો આજુબાજુના વિસ્તારમાં કે રહેણાંક વિસ્તારમાં હોય અને જો જતો ના રહ્યો હોય તો અમે એને ચોક્કસથી પાંજરે પૂરી અને એને સુરક્ષિત સ્થળે ખસેડીશું। કેટલા વિસ્તારના અત્યારે આપણે એલર્ટ કહી શકાય તો એવું કેટલા વિસ્તાર, સોસાયટી કે આજુબાજુના વિસ્તારોમાં? આની અંદર હવે દિવસનો જે સમય છે તો દીપડો ચાન્સીસ ઓછા છે કે કોઈ જગ્યાએ જાય એવા, તેમ છતાંય તે જે સાંજનો સમય છે સંધ્યાકાળનો, ત્યારે આપણે પૂરા એવા પ્રયત્ન કરીશું કે બાળકો ખાસ તો ઘરની બહાર ના ફરે અને લોકો અલાયદા અવાવરા વિસ્તારોની અંદર ના જાય। વધુ ટીમ મંગાવવામાં આવશે સાંજના સમયે? જી બિલકુલ, અમે અત્યારે જ ઓલરેડી બેકઅપ ટીમો મંગાવી લીધી છે અને સર્વેલન્સ અમારું કોન્સ્ટન્ટ રહેશે આજુબાજુના વિસ્તારમાં। અમારી ટોટલ 4 થી 5 ટીમો અત્યારે છે ડિપ્લોયડ અને એની અંદર લગભગ 20 થી 25નો જે કાફલો છે, ઇન્ક્લુડિંગ જે વેટેનરી ડોક્ટર્સ, જે કમ્પાઉન્ડર્સ, એલઆઈ વગેરેની ટીમ, રેસ્ક્યુઅર ટીમની સાથે તમામ ટીમો છે અત્રે। ચોક્કસથી આ વન વિભાગના અધિકારી હતા કે તેઓએ કહ્યું કે અત્યારે હાલમાં જે કહી શકાય કે અહીંયા તમામ જે સર્વેલન્સ અત્યારે હાલમાં કરવામાં આવી રહ્યું છે। સાંજના સમયની આસપાસના જે ટાઈમ હશે ત્યારે પણ વિશેષ રૂપે અલગથી ટીમ બોલાવવામાં આવી છે અને સાંજના સમયે આસપાસના વિસ્તારમાં પણ કહી શકાય કે એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી કોઈ પણ વ્યક્તિ બહાર ના નીકળી શકે। એટલે કે કહી શકાય કે લગભગ સાંજના 6 વાગ્યા બાદ આસપાસના 1-2 કિલોમીટર વિસ્તારમાં કહી શકાય કે આખું એ કોર્ડન કરી દેવામાં આવશે। મેયર ડ્રોનથી પણ સર્વે કરવામાં આવ્યું। આપણે જે રીતે જાણકારી મળી હતી એ જાણકારીના દ્વારા વન વિભાગના ઈઓથી લઈને બધા જે લોકો છે અને આપણે તાત્કાલિક ધોરણે આ કામ કરવામાં આવી રહ્યું છે। ડ્રોનની પણ
ડ્રોન દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જે રીતે સીસીટીવીના ફૂટેજ મળ્યા છે એ ફૂટેજથી એવું લાગી રહ્યું છે કે રોડની બંને સાઈડ જતું રહ્યું છે. હા, તો ચોક્કસથી આ હતા અમદાવાદ શહેર મેયર કે તેઓ પણ સતત અહીંયા સોસાયટીમાં હાજર છે. વન વિભાગની ટીમને પણ બોલાવી લેવામાં આવી છે. સાંજના સમયે વન વિભાગની ટીમમાં પણ વધારો કરવામાં આવશે અને વધુ સઘન સર્વેલન્સ કરવામાં આવશે. જી બિલકુલથી પાર્થ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આભાર.